સુરતમાં વર્ષ 1992-1993માં થયેલી કોમી હુલ્લડનો આરોપીઓ સામે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. આ મામલે આરોપીઓ ઉપર નજર રાખવા હુલ્લડનો કેસના સાક્ષી અને જાહેર સેવક દીપકભાઈ આફ્રિકાવાલાએ આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ અંગે જાહેર સેવક દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે હું આજે સુરત પોલીસ કમિશનર આવેદનપત્ર પાઠવવા આવ્યો છું. જે આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ 1992-1993માં સુરત શહેરમાં થયેલી કોમી હુલ્લડ થકી શહેરને બાનમાં લીલાને જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લડના કેસ કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ હું સાહેબ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે અને કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે, કેટલાક સાક્ષી આવતા નથી. તેને કારણે 1992 અને 93માં શહેરના કોમીનમાં ઢકેલનાર ખુખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનર રજૂઆત છે એવી કે આ બધા કેસને ધ્યાન આપવામાં આવે ને. હું દીપક આફ્રિકાવાલા જાહેર સમાજ સેવક છું. પોલીસ કમિશનર સાહેબને મળવા માટે આવ્યો છું અને આવેદનપત્ર આપું છું. 1992-93માં સુરતમાં ખૂંખાર ગુનેગારોએ ઘણા મર્ડર કર્યા છે અને ઘણાને મોતને ઘાટ ઉતાર્યા છે, ખાનગી ફાયરિંગ કર્યા છે. તે ગુનાઓ હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે અને કોર્ટમાંથી મારી ઉપર સાહેબ સમન્સ આવે છે એટલે હું સાક્ષી તરીકે કોર્ટમાં જાઉં છું. તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ જમા થતો નથી અને ઘણા સાક્ષીઓ ગુજરી ગયા છે અને ઘણા સાક્ષીઓ આવતા ડરે છે. તેને કારણે આવા ખૂંખાર ગુનેગારો છૂટી જાય છે, નિર્દોષ છોડવા પડે છે કોર્ટે. પરંતુ મારી પોલીસ કમિશનરને વિનંતી એ છે કે જ્યારે 1992-93માં શહેરને આગમાં ધકેલી દીધેલું અને કર્ફ્યુ લગાવવા પડેલા એવા પ્રયત્નો કરનારા લોકો અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેઓ અત્યારે ક્યાં છે તેની જાણકારી મેળવીને તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, ભવિષ્યમાં એવી પ્રવૃત્તિ ન કરે એ માટેના પગલાં લે. એટલા માટે કમિશનર સાહેબને હું એક આવેદનપત્ર વિગતવાર આપવા આવ્યો છું. તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એની આ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેરમાં ભવિષ્યમાં આવા હુલ્લડમાં સંડોવાય નહીં તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે તે સમયે આ બનાવો નાનપુરા, સોની ફળિયા, ભાગા તળાવ, કોર્પોરેશન ઓફિસની પાછળ, બડેખા, ચકલા સહિતના 8 કેસોમાં તેઓ સાક્ષી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.